હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. આજે આપણે હવે સ્ટાર્ટ કરીએ ડે નંબર 7ની અંદર. લાસ્ટ ઇક્વેશન આપણે કરી ગયા, બરોબર. લાસ્ટ ક્લાસમાં આપણે ઈએમએફ ઇક્વેશન કરી ગયા. તો ઈએમએફ ઇક્વેશન યાદ રહી ગયું. 5 વાર મેં તમને લખવાનું કીધેલું હતું, એ લખેલું હોવું જોઈએ. અને હવે તમારે મેં તમને કીધું એ પ્રમાણે તમારે રોજ જેટલું વર્ક કમ્પ્લીટ થાય ને તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે કે આજે આ કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું, એનો ફોટો પાડીને મને મોકલી દો. ઈએમએફ ઇક્વેશન નોટબુકમાં લખાઈ ગયું, એનો ફોટો પાડીને મોકલી દો. એટલે રોજ 1 કલાક ક્લાસ માટે કાઢી લેતા જાઓ તો ઝડપથી થશે. ચાલો, ઈએમએફ ઇક્વેશન યાદ રહી ગયું. ફરી પાછું એકવાર આજે બોલી લઈએ. E = 5ZnP/60A. હાલો, ઇક્વેશન યાદ રહી ગયું ને. હવે તો આ 5મી 6ઠી વાર થયું. 5ZnP/60A. એમાં phi એટલે શું? ફ્લક્સ, એટલે કે વેબરમાં એમ. ફ્લક્સ, ટોટલ મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? ઝેડનો મતલબ શું? આર્મેચર કંડક્ટર, કે આર્મેચર ઉપર કેટલા કંડક્ટર, કેટલા વાયર વીટા તમે એમ. એન એટલે કે સ્પીડ, તમે આર્મેચરને કેટલી સ્પીડથી ફેરવો છો. પી એટલે કે પોલ, કેટલા પોલવાળું જનરેટર તમે બનાવો છો. અને એ એટલે નંબર ઓફ પેરેલલ પાથ. પણ એ માટે આ વળી પાછું આજે 3જા દિવસે હવે તો યાદ રહી જવું જોઈએ, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. લેપમાં હંમેશા A = P આવે અને વેવ હોય તો A = 2 જ આવશે. ચાલો, એટલું યાદ રહી ગયું. અને હવે કાલે આપણે આના એક્ઝામ્પલ ગણશી. તો કેલ્સી જ્યાં તમારું ખોવાયેલું પડ્યું હોય એ પાછું ગોતી લેજો. કાલે આપણે ઈએમએફ ઇક્વેશનના એક્ઝામ્પલ્સ ગણવાના છીએ, જે મોસ્ટ આઈપી છે. પણ એ બધું કરતાં પહેલાં આજનો મેઇન મોસ્ટ આઈપી ટોપિક, ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર, કે ડીસી જનરેટરના કેટલા ટાઈપ છે. હવેથી જે કાંઈ આગળ જેટલા ટોપિક આવવાના ને એ બધા આની હારે કનેક્ટેડ છે, રાઈટ. અને આ આવડી ગયું એટલે ડીસી મોટર એ આવડી ગયું. એટલે આમાં બહુ ધ્યાન દેજો સરખી રીતે. તો ડીસી જનરેટરના, જો કે આ મેં ઓલરેડી સૌથી પહેલાંય કરાવી દીધું, આગળના વિડીયોમાં કરી ગયા આપણે. તો ડીસી જનરેટરના મેઇન કેટલા ટાઈપ છે, રાઈટ. તો ટોટલ ડીસી જનરેટરના મેઇન 2 ટાઈપ્સ છે. સૌથી પહેલું જે આપણે કહીએ એને કહેવાય છે સેપરેટલી એક્સાઇટેડ. સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. સેપરેટલી એટલે ખબર પડવી જોઈએ. સેપરેટ એટલે કે બહારથી. હવે આનો મતલબ શું, આ એક આપણે ડિટેલમાં સમજી લઈએ પહેલાં. એક સેપરેટલી એક્સાઇટેડ, અને બીજો ટાઈપ જે છે એને કહેવાશે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર. હાલો, પહેલાં તો નામ યાદ રહ્યા, સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફ એક્સાઇટેડ. આપણે કેમ ટાઈપ્સ ઓફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ હતું, કે ઈએમએફના કેટલા ટાઈપ છે યાદ આવ્યું? ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. સ્ટેટિકલીના 2 ટાઈપ આવી ગયા, સેલ્ફ અને મ્યુચ્યુઅલ. તો એવી રીતે જ છે આમાંય તે. તો ડીસી જનરેટરના કેટલા ટાઈપ છે? સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. તો સેપરેટલી એક્સાઇટેડ જો સૌથી પહેલાં કરીએ તો જોજો, હવે તમારે ડીસી જનરેટરના સિમ્બોલ સમજવાના છે હો. તો ડીસી જનરેટરના કન્સ્ટ્રક્શનની અંદર જોઈ ગયા મેઇન 2 સિસ્ટમ, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર સિસ્ટમ. તો વાઇન્ડિંગ એ 2 થયા ને. એક ફિલ્ડ સિસ્ટમની અંદર હતું ફિલ્ડ વાઇન્ડિંગ, અને આર્મેચર સિસ્ટમની અંદર આર્મેચર વાઇન્ડિંગ. તો વાઇન્ડિંગ તો 2 થયા. ફિલ્ડ વાઇન્ડિંગનું કામ શું હતું? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવાનું. જો એ ડ્રો કરું છું, તો આ જે ડ્રો કરું છું આ ફિલ્ડ વાઇન્ડિંગ છે. હવે ફિલ્ડ વાઇન્ડિંગના 2 ટર્મિનલ હોય, એક ટર્મિનલ હોય પ્લસ, એક ટર્મિનલ હોય માઇનસ. અને ફિલ્ડ વાઇન્ડિંગ છે એટલે +F અને -F. હલો, હવે આ બહુ નવો ટોપિક છે. આજે અડધી કલાક થશે ને અડધી કલાક પૂરી થઈને એટલે ઓલમોસ્ટ બધાને બધું આવડી જશે. ઓલમોસ્ટ આખું ચેપ્ટર આની અંદર છે. આ આવડી ગયું ને તો બહુ સારું. ચાલો, ઓકે. તો +F અને -F આ ફિલ્ડ વાઇન્ડિંગ છે. તો ફિલ્ડ વાઇન્ડિંગનું કામ શું? ફિલ્ડ વાઇન્ડિંગનું કામ છે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવાનું. જનરેટર માટે ચુંબકીય ક્ષેત્ર તો જોઈએ ને. તો એ ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરશે? આ ફિલ્ડ વાઇન્ડિંગ ઉત્પન્ન કરશે. આપણે કહેતા હતા ને કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ માટેની 3 જરૂરી શરતો લગભગ 30મી વાર આવી હવે તો, કે નોર્થ પોલ સાઉથ પોલ એટલે મેગ્નેટિક ફિલ્ડની હાજરી, મેગ્નેટિક ફિલ્ડ જોઈએ. તો એ ક્યાંથી આવશે? એ ઉત્પન્ન કરશે આ ફિલ્ડ સિસ્ટમ. પછી આપણે કીધું કે અંદર એક કંડક્ટર જોઈએ, એક વાહક જોઈએ. એ વાહક કયો? એ આર્મેચર, બરોબર છે. તો આ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરશે. પણ હવે ક્વેશ્ચન કઈ રીતે કરશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ માટે કરંટ જોઈએ, કરંટ માટે સપ્લાય તો જોઈને. તો ફિલ્ડ વાઇન્ડિંગને મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે સપ્લાય બહારથી આપવામાં આવે છે. બહારથી અલગથી એક સપ્લાય આપવો પડે ખાલી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા. એટલે આવા જનરેટરને કહેવાય સેપરેટલી એક્સાઇટેડ. જો આને આગળ અહીંયા કનેક્ટેડ છે તો અહીંયા આપણે +- વોલ્ટેજ બહારથી એક આપવા પડશે, નાના એવા. એટલે કે 5-10 વોલ્ટ આપણે જાતે બહારથી આપવા પડે. 5 વોલ્ટ હોઈ શકે અથવા 12 વોલ્ટ પણ હોઈ શકે છે. આ ખાલી શેના માટે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે. જોયો, જનરેટર છે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જી બનાવે. એટલે બારે ડીસી વોલ્ટેજ આપશે. બારે ડીસી વોલ્ટેજ 400-500 વોલ્ટ આપશે.
પણ એના માટે અંદર ચુંબકીય ક્ષેત્ર જોશે. એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા પાછા બહારથી બીજા વોલ્ટેજ આપવાના. એટલે બહારે તમારે 400-500 વોલ્ટ જોઈએ ને તો પહેલાં 5 વોલ્ટની એક બેટરી કે એવું સપ્લાય એને આપી દેજો કે જેથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે સમજા? એટલે આને કહેવાય સેપરેટલી એક્સાઇટેડ. ઓકે, પછી આ ભાગ જે છે આ કહેવાશે આર્મેચર. બીજું સિસ્ટમ હતી ને આર્મેચર સિસ્ટમ, એની સાથે કનેક્ટેડ છે કોમ્યુટેટર ને બ્રશ. તો આ સિમ્બોલ એનો છે કોમ્યુટેટર બ્રશનો. આર્મેચરની અંદર આર્મેચર વાઇન્ડિંગ છે તો એનાય 2 ટર્મિનલ થયા ને. એનાય એક ટર્મિનલને કહેવાય માઇનસ ટર્મિનલ, એક ટર્મિનલ કહેવાય પ્લસ ટર્મિનલ. પણ આર્મેચર વાઇન્ડિંગ છે એટલે એકને કહેવાશે પ્લસ એ અને બીજાને કહેવાશે માઇનસ એ. હવે સમજી ગયા? તો આને કહેવાશે આર્મેચર. ઓકે, તો હવે સમજી ગયા જો બે અલગ અલગ છે. હવે શું થશે ખબર છે? તમે અહીંયા જઈ 5 વોલ્ટની બેટરી મૂકશો ને, જઈ 5 વોલ્ટની બેટરી મૂકશો એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. દેખાય છે ને? તો આ ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું. આ હવે વાયરિંગ ડાયાગ્રામ, ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ કહેવાય આને. બાકી ખરેખર તો જો આપણે યાદ કરાવી દો, પાછું રફ સ્કેચો ફટાફટથી યાદ આવ્યું ને. બહારનો ભાગ યોક, આને કહેવાય પોલ. પોલની ઉપર વીટી ગયા આપણે ફિલ્ડ વાઇન્ડિંગ. જોયું ને? તો આ 2 છેડા બારે કાઢ્યા હતા ને, તો આ ફિલ્ડ વાઇન્ડિંગ કર્યું ને એ આ છે. હવે ડિટેલમાં સમજા? આ કન્સ્ટ્રક્શન હતું, રૂબરૂ તમને કઈ રીતે દેખાય એના માટે હતું, અને આ ઇલેક્ટ્રિકલ કઈ રીતે દર્શાવવું એના માટે હતું. તો આ 2 ટર્મિનલ છે ને એ આઈડિયા જો. એટલે બહારથી આપણે જાતે 5 વોલ્ટની એક બેટરી મૂકી દેશી. તો જે 5 વોલ્ટની બેટરી મૂકશો ને આટલા ભાગમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. દેખાણું અહીંયા થયું. હવે એની અંદર આપણે આર્મેચર મૂકી ગયા. હવે આપણે આપશે મિકેનિકલ એનર્જી. તો મિકેનિકલ એનર્જી આપો એટલે આર્મેચર ફરશે. આર્મેચર ફરે એટલે ફ્લક્સમાં ફરે છે ને, ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે ફેરાડેના નિયમ પ્રમાણે EMF ઉત્પન્ન થાય. એટલે એક જાતનો વોલ્ટેજ ઉત્પન્ન થાય. કેમાં થાય? આ આર્મેચર વાઇન્ડિંગમાં. તો એના 2 છેડા જે બારે કાઢ્યા જેની અંદર આપણને EMF મળશે, એ 2 છેડા આઈડિયા. હવે સમજા? આવી રીતે આખું છે અને આને આપણે ફેરવવું પડશે. તો આર્મેચરને જ્યાં સુધી ફેરવશો ત્યાં સુધી બારે વોલ્ટેજ મળતા રહેશે. હવે સમજા? તો કેટલો EMF ઉત્પન્ન થાય એનું તો સૂત્ર આપણે હવે તો કરી ગયા ને, 5ZnP/60. તો આ 2 ટર્મિનલ ક્યાં છે એ હવે ખબર પડી ગઈ હશે. તો આવી રીતે જે થાય એને કહેવાય સેપરેટલી એક્સાઇટેડ. ઓકે, અને હવે જે કરવા જાય છે એ છે સેલ્ફ એક્સાઇટેડ. તો સેપરેટલીનો મતલબ શું? ફિલ્ડ વાઇન્ડિંગને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા સપ્લાય બહારથી આપવામાં આવે, અલગથી સપ્લાય આપવામાં આવે એટલે એને કીધું સેપરેટલી એક્સાઇટેડ, એને સેપરેટ આપો. અને સેલ્ફનો મતલબ શું? પોતાની મેળે. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જે વોલ્ટેજ જોઈ છે ને એ પોતાની મેળે જનરેટરમાંથી અંદરથી જ લઈ લેશે. કેમ કે આ જનરેટરનું કામ શું છે? વોલ્ટેજ ઉત્પન્ન કરવાનું. તો 500 વોલ્ટ ઉત્પન્ન કરે છે, એમાંથી 5 વોલ્ટ તો આ લઈ શકે ને ભાઈ. એટલે આપણે નામ આપ્યું સેલ્ફ એક્સાઇટેડ, અને એ જ સૌથી વધારે ઉપયોગ થાય છે ખરેખર તો શું કરી દેવાનું ખબર છે? આ વાઇન્ડિંગને બહારથી સપ્લાય નથી આપવો, આમાંથી લેવો છે ને સપ્લાય, તો આને આની આરે જોડી દો એટલે બની ગયું સેલ્ફ એક્સાઇટેડ. તો જો એની ડાયાગ્રામ ડ્રો કરું, આ ભાગ શું કહેવાશે? આર્મેચર. ઉપર કોમ્યુટેટર ને બ્રશ. હાલો, આર્મેચરને આપણે એમનેમ જ રાખ્યું +A -A, પણ આગળની જેમ જ આ તું એ જ ફિલ્ડ વાઇન્ડિંગ દેખાણું. પણ હવે શું કર્યું ખબર છે? એને બહારથી સપ્લાય નથી આપવાના, આની અંદરથી જ લઈ લેશે. તો આને આની આરે જોડી દો. અહીંયા કનેક્ટ કરી દીધા. જોયું? પ્લસ છેડા આરે પ્લસ જોડી દીધો અને માઇનસ ટર્મિનલ સાથે માઇનસ જોડી દીધો. તો આવી રીતે જે જનરેટર બન્યું એને કહેવાય સેલ્ફ એક્સાઇટેડ. હવે ખબર પડી ગઈ ને કે આની અંદર 500 વોલ્ટ તો ઉત્પન્ન થશે ને. તો 500 વોલ્ટ ઉત્પન્ન થશે, એમાંથી 5 વોલ્ટ પોતે લઈ લેશે ભાઈ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જોઈ છે એ. હવે સમજી ગયા? એટલે આને કહેવાય સેલ્ફ એક્સાઇટેડ. તો બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ ને, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ વચ્ચેનો મેઇન ડિફરન્સ આ છે. હજી તો આપણે આગળ ડિટેલમાં ઘણું બધું શીખશી કે આમાં 500 વોલ્ટ કઈ રીતે થશે, અહીંયા 5 વોલ્ટ ક્યાંથી આવ્યા, બરાબર? કે સીધા 5 વોલ્ટ નથી તો ક્યાંથી વોલ્ટેજ ઉત્પન્ન થશે, એ બધું આપણે શીખશી નિરાતે. પહેલાં આટલું યાદ રાખો. હાલો, તો ટાઈપ યાદ રહી ગયા, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. હવે આ કાઢી નાખું છું, બરાબર છે? તમારી બુકમાં અથવા તો એક ખરેખર તો એક ડ્રોઈંગ શીટમાં એક આખો મોટો એવો ચાર્ટ ડ્રો કરાય. જો હું તમને પછી આખું બધું પૂરું થશે ને પછી લાસ્ટમાં એક ડાયાગ્રામ બતાવીશું તમને. હાલો, તો આટલું ડ્રો કરી લેજો, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. હવે સેલ્ફ એક્સાઇટેડના પાછા પાર્ટ પાડીએ આપણે. હવે જગ્યા બહુ મોટી જોશે એટલે આપણે આને કાઢવું પડશે. સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ ને પાછા સેલ્ફ એક્સાઇટેડના પાછા ટાઈપ છે. ચાલો, હા, તો મેઇન મોસ્ટ આઈપી એક્ઝામ્પલ તો હવે એ જ છે. જો આની નીચે નથી. સેલ્ફ એક્સાઇટેડના ભાગ છે, સેપરેટલી એક્સાઇટેડના એકે ભાગ જ નથી. સેલ્ફ એક્સાઇટેડની અંદર સૌથી પહેલું
જેને કહેવાશે શન્ટ ડીસી જનરેટર. શન્ટ સંત મહાત્માવાળું સંત નહીં, જોજો ધ્યાન રાખજો. સંત આ પહેલાં મેં તમને કીધું ડીસી મશીન જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે. સંત એટલે ખરેખર પેરેલલ. આપણે ડીસીસીમાં જેમ સિરીઝ પેરેલલ હતું ને એમાં પેરેલલ, સંત એટલે પેરેલલ થાય, બીજું કાંઈ નહીં. તો શન્ટ ડીસી જનરેટર, પેલા નામ યાદ રાખો, શન્ટ ડીસી જનરેટર. બીજું કહેવાય છે સિરીઝ ડીસી જનરેટર. જનરેટર લખીએ હાલો ને, શન્ટ ડીસી જનરેટર, સિરીઝ ડીસી જનરેટર. અને ત્રીજો ભાગ પાડીએ બે ભેગા, શન્ટ અને સિરીઝ બેયને ભેગા કરો તો બને કમ્પાઉન્ડ ડીસી જનરેટર. કમ્પાઉન્ડ એટલે એક કરતાં વધારે ભેગું થાય ને તો એને કમ્પાઉન્ડ કહેવાય. હાલો તો હવે ટાઈપ યાદ રહ્યા, બરોબર છે. હવે આ વંશ વેલો યાદ રહેશે ને પેઢીની પેઢી. ઓકે ચાલો જોજો હવે તો ફરીથી એકવાર ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. પહેલાં સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફ એક્સાઇટેડના 3 ભાગ પાડ્યા, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. હવે એક બહુ ડિટેલમાં શીખીએ. અત્યારે ખાલી હું તમને બધાને ઇક્વેશને યાદ રખાવી દઈશ, અત્યારે ને અત્યારે. એટલે અડધો હોશિયાર તો આજે ને આજે જ થઈ જાઓ તમે આ ચેપ્ટરના માસ્ટર. તો અને પછી આ એક જનરેટર ડિટેલમાં શીખશી પાછી આપણે. પેલા શન્ટ ડીસી જનરેટર, તો એની ડાયાગ્રામ ડ્રો કરીએ આપણે. ચલો તો એની ડાયાગ્રામમાં સૌથી પહેલાં આગળ કર્યું એ પ્રમાણે હમણાં જે ઓલી ડાયાગ્રામ ડ્રો કરી હતી ને એ શન્ટની જ હતી. જોજો શન્ટ નામ શું કામે આપ્યું. ચાલો તો પહેલાં તો આ ડાયાગ્રામ આટલો ભાગ શેનો છે? આર્મેચરનો. આ ડ્રો કર્યું કોમ્યુટેટર એન્ડ બ્રશ. હાલો આ ખબર પડી ગઈ. પછી હવે આ બધા સેલ્ફના ટાઈપ છે, તો સેલ્ફના ટાઈપ છે એનો મતલબ ફિલ્ડ વાઇન્ડિંગ બધું આની આર્મેચર આરે કનેક્ટેડ જ હશે. બસ કોણ? હાલો ખબર પડી ગઈ ને? તો જોજો આને કહેવાશે +A, આને કહેવાશે -A, કેમ કે આર્મેચર વાઇન્ડિંગ છે ને અંદર. આ વાઇન્ડિંગ તો છે ને, આ ડાયાગ્રામ આર્મેચરની છે, અંદર વાઇન્ડિંગ તો છે. ઓકે આ કહેવાશે +F, આ કહેવાશે -F. પ્લસ સાથે પ્લસ ટર્મિનલ કનેક્ટ કરી દેજો, પ્લસ સાથે પ્લસ અને માઇનસ સાથે માઇનસ ટર્મિનલ કનેક્ટ કરી દેવાનું. તો આ બની ગયું હવે સેલ્ફ એક્સાઇટેડ શન્ટ ડીસી જનરેટર. કેમ શન્ટ? તો કે ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર સાથે શન્ટમાં જોડવામાં આવે છે. આવી રીતે કનેક્શન થયું શન્ટ કહેવાય ને. શન્ટ એટલે પેરેલલ, યાદ છે ને, સમાંતર. જો આપણે આમ કરતા હતા રેઝિસ્ટન્સનું યાદ દેવો, જો આને કહેતા હતા સિરીઝ કનેક્શન, એક જ લાઇનમાં હોય તો. અને આવી રીતે જે જોડતા હતા એને કહેવાય પેરેલલ કનેક્શન. યાદ આવ્યું ને? જો આવી રીતે એકબીજા રામ જોડ્યા હોય એ પેરેલલ એટલે જ શન્ટ. પેરેલલનું બીજું નામ શન્ટ છે એમ. હવે સમજી ગયા? ઊભા રહે જોઈ લો, સ્ક્રીનમાં તમને દેખાય છે ને? સ્ક્રીન બરોબર છે ને? હા દેખાય છે, વાંધો નથી. ચલો કાંઈ. ચાલો શન્ટ ડીસી જનરેટર, તો કે ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર વાઇન્ડિંગ સાથે પેરેલલમાં જોડવામાં આવે છે, એટલે આવી રીતે બનતા જનરેટરને કહેવાય શન્ટ ડીસી જનરેટર. હવે શું થશે ખબર છે? હવે આમાંથી વોલ્ટેજ ઇન્ડ્યુસ એટલે કે પહેલાં તો EMF ઉત્પન્ન થશે. EMF ઉત્પન્ન થશે ને એ બારે આપણે કાઢી લઈએ, અહીંયા આ બે ટર્મિનલમાં અહીંયા જોડી દઈએ. તો આ બારે ટર્મિનલ પ્લસ અને માઇનસ કહેવાય છે. અહીંયા ટૂંકમાં બારે વોલ્ટેજ મળશે. તો આપણે અહીંયા લોડ કનેક્ટ કરી દઈએ. અહીંયા આપણે કનેક્ટ કરીએ છીએ એને કહેવાશે લોડ. હાલો ડન. લોડ એટલે કે આ ડીસી જનરેટર છે ને, તો ડીસી વોલ્ટેજ બારે આપશે. તો તમારે કોને ડીસી વોલ્ટેજ દેવાનો છે એ લોડ તરીકે કામ કરે. તમે કે મારે બેટરી ચાર્જ કરવી છે આ ડીસી વોલ્ટેજથી, તો અહીંયા બેટરી મૂકી હશે તો એ બેટરી લોડ કહેવાય. તમે કે મારે એક મોટી લાઇટ મૂકવી છે તો લાઇટ જે છે એ લોડ કહેવાય. હવે સમજી ગયા? આવી રીતે. તો આટલી ડાયાગ્રામ સેટઅપ ખબર પડી ગઈ? ઓકે, તો આવી રીતે બનશે, એને કહેવાશે શન્ટ ડીસી જનરેટર. હવે ત્યાંથી થોડાક આગળ આવીએ તો એના ઇક્વેશને તમને અત્યારે કરાવી દઉં હમણાં, પણ એ પહેલાં ડાયાગ્રામ યાદ રાખતા શીખવા લો. શન્ટની યાદ રહી ગઈ. હવે સિરીઝ માટે જઈએ, પણ એ પહેલાં આ આખું પૂરું કરીએ. ચલો જો હવે આ વાઇન્ડિંગ છે. વાઇન્ડિંગ એટલે વાઇન્ડિંગમાં તો કોપરનો વાયર તો હશે ને, તો આટલા બધા કેટલાય આટા વીટા હશે. તો વાઇન્ડિંગ વાયર તો આવ્યો ને, તો વાયરનો પોતાનો રેઝિસ્ટન્સ હોય, પોતાનો અવરોધ હોય. એટલે એ અવરોધને દર્શાવાશે, રેઝિસ્ટન્સને ડિનોટ થાય R થી.
હવે સમજી ગયા, આ કહેવાશે આર. અને શન્ટ છે ને એટલે એને કહેવાશે RSH. RSH થોડુંક નાનું લખજો ને આર થોડોક મોટો લખજો. હાલો હવે ખબર પડી ગયા, આને કહેવાય RSH. આર એટલે રેઝિસ્ટન્સ અને SH એટલે શન્ટ. તો આખું કહેવાશે શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ. થોડીક વાર લાગશે પણ જેવું સિરીઝ પૂરું થશે ને એટલે બધું આવડી જશે, કેમ કે બે કમ્પેર કરી શકો ને, આમાં આવું છે આમાં આવું છે તો વધારે આવડે. પેલા નવું જ છે ભાઈ. અને 8 ક્રેડિટવાળો સબ્જેક્ટ છે, સૌથી વધારે ક્રેડિટવાળો સબ્જેક્ટ આ છે. 8 ક્રેડિટ આખા 6 સેમમાં 8 ક્રેડિટવાળો એકે સબ્જેક્ટ નહીં આવે. 8 ક્રેડિટ. હવે 8 ક્રેડિટનો મતલબ શું ખબર છે તમને? જો ડીસી મશીનમાં એટલે કે આ સબ્જેક્ટમાં તમને સારામાં સારા માર્ક આવ્યા ને તો તમારે SP 8-9 ઉપર હોયા જાય. પણ જો આ જ સબ્જેક્ટમાં સામે ઓછા માર્ક આવ્યા ને તો ડાઉને એવા થાય. એને કહેવાય એની ક્રેડિટ, એટલે કે એનું વેઇટેજ. બરાબર, એનું વેઇટેજ બહુ વધારે છે આખા સબ્જેક્ટનું. તમારી આખી આ 3rd સેમેસ્ટરની અંદર સૌથી વધારે પહેલાં ડીસી મશીનનું અને પછી એસીસીનું ટોટલ છે ને, ટોટલ તમારા આખા બધાની ક્રેડિટ 30 છે, 30 છે. એ 30માં બે જ સબ્જેક્ટ છે ને, ડીસી મશીનની 8 છે ને એસીસીની 7 છે, તો 15 છે. લ્યો, તો અડધો વેઇટેજ તો આ બે સબ્જેક્ટનું જ થયું અને બાકી નાની 5-5-5 છે. હવે સમજા? એટલે આ 3 સબ્જેક્ટ તમે તૈયાર કરો, એની સામે આ 2 સબ્જેક્ટ તૈયાર કરો તોય તમારે એસપી આમાં વધારે એસપીઆઈ ઊંચા આવશે. એટલે આ 2 સબ્જેક્ટ મોસ્ટ આઈએમપી છે. પર્સન્ટેજ લેવા માટે, શીખવા માટે બહુ બધા ફૂલ ધ્યાન આપીને સરખી રીતે સમજો, બહુ કામ લાગશે. ચાલો, આને કહેવાશે RSH, કેમ કે વાઇન્ડિંગ છે. તો હવે આ આર્મેચર છે ને, તો આર્મેચર છે તો એની અંદર એ વાઇન્ડિંગ તો હોય જ ને. આર્મેચર વાઇન્ડિંગ ના V2 આપણે ખાંચા પાડીને, તો વાઇન્ડિંગ વળી પાછું તો એનોય રેઝિસ્ટન્સ હોય, તો એટલે એને કહેવાશે R. પણ આર્મેચર છે એટલે એને કહેવાશે RA, આર્મેચર રેઝિસ્ટન્સ. સમજા? હવે તો અહીંયા લોડ કનેક્ટ કર્યો, તમે બેટરી કનેક્ટ કરો કે લાઇટ કનેક્ટ કરો, એનોય પોતાનો રેઝિસ્ટન્સ હોય, તો એને કહેવાશે RL. લોડ છે એટલે L થી દર્શાવીએ. હાલો, હવે ધીરે ધીરે ખબર પડી ગઈ. આને કહેવાશે રેઝિસ્ટન્સ. ઓકે, તો જનરેટર આપણું આખું સેટઅપ થઈ ગયું છે. હવે ચલો આપણે એનું વર્કિંગ સ્ટાર્ટ કરીએ. જોજો, હવે એનું વર્કિંગ સ્ટાર્ટ કરીએ તો વર્કિંગમાં થશે આવી રીતે કે ફિલ્ડ વાઇન્ડિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચુંબકીય ક્ષેત્રમાં આપણે આર્મેચરને ફેરવશું. આર્મેચરને ફેરવો એટલે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF ઉત્પન્ન થાય. તો હાલો કરીએ શરૂઆત. EMF ઉત્પન્ન થયો, ધારો કે EMF ઉત્પન્ન થયો કેટલા વોલ્ટેજ? વચાય છે ને 500 વોલ્ટ, 500 વોલ્ટ ઉત્પન્ન થયા. પણ એ જે 500 વોલ્ટ EMF ઉત્પન્ન થયો ને 500 વોલ્ટ, એ આર્મેચરની અંદર થયો. આર્મેચરમાં અંદર EMF ઉત્પન્ન થયો. બહાર સુધી પહોંચતા ઓછો થઈ જાય. એટલે બહારે જે વોલ્ટેજ મળશે એને કહેવાશે V. આ બે છેડા વચ્ચે અહીંયા તમે મલ્ટીમીટર મૂકો, વોલ્ટમીટર મૂકો ને, મલ્ટીમીટર કે વોલ્ટમીટર, તો જે વોલ્ટેજ બતાવે એને કહેવાશે V. એને કેપિટલ V થી દર્શાવાશે. આ બે છેડા વચ્ચે મળતો વોલ્ટેજ એટલે બહારે મળતો એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. કે અંદર ભલે ને 500 વોલ્ટ ઉત્પન્ન થયા જનરેટરની અંદર હો, એટલે કે આર્મેચરમાં, એ બે છેડા બધા બહારે તો લઈ જશો ને. તો બહારે થોડોક ઓછો વોલ્ટેજ જ બનશે હંમેશા, 500 કરતાં ઓછો જ આવશે. કેમ એવું? તો અંદર થશે વોલ્ટેજ ડ્રોપ. હાલો, વળી નવો શબ્દ વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ એટલે વોલ્ટેજ ખવાઈ જાય છે. વોલ્ટેજ ડ્રોપ એટલે Vનું ઇક્વેશન, ઓહ્મ્સ લો, V ઇક્વલ્સ ટુ IR. તો કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એ જોવાનું. જોજો, પાવર લોસ થાય, પાવર હારે લોસ બોલાય અને વોલ્ટેજ સાથે ડ્રોપ બોલાય. વોલ્ટેજ લોસ ના બોલાય, પાવર લોસ વોલ્ટેજ ડ્રોપ એમ બોલાય. હાલો, આટલી ખબર પડી ગઈ. તો તમે એમ કહ્યું ગણવું હોય તો વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય, તો તમને ખબર હોવી જોઈએ કે એનો રેઝિસ્ટન્સ કેટલો છે અને કરંટ કેટલો છે. હાલો ગણીએ. જોજો, રેઝિસ્ટન્સ ધારો કે હું કહું કે 0.5 ઓહ્મ છે. હાલો, એવું અઘરી ગણતરી નથી આપી અત્યારે કે LCA નહીં હોય. રેઝિસ્ટન્સ કેટલો છે? 1 ઓહ્મ છે અને એમાંથી કરંટ પાસ થાય છે 10 એમ્પિયર. સમજા ને? તો કરંટ મૂક્યો 10, રેઝિસ્ટન્સ છે 1, તો 10 × 1 એટલે કેટલો? 10 વોલ્ટેજ. એનો મતલબ કે આ 1 ઓહ્મ વાળો જે રેઝિસ્ટન્સ હતો ને એમાં 10 વોલ્ટેજ ડ્રોપ થઈ જશે, 10 વોલ્ટેજ ખવાઈ જશે. હવે સમજા? એમ હોય. એટલે કે હજી હું તમને સમજાવું. અહીંયા તમે વોલ્ટેજ આપ્યા કેટલા? 500 વોલ્ટ આપ્યા, પણ અહીંયા એક 1 ઓહ્મનો એક રેઝિસ્ટન્સ વચ્ચે મૂક્યો છે, તો 10 વોલ્ટ તો એમાં ખવાઈ ગયા. 500 વોલ્ટ આપતા હતા ને એમાં 10 વોલ્ટ અહીંયા ખવાઈ ગયા, તો બારે પહોંચ્યા કેટલા? 490, 490 વોલ્ટ પહોંચ્યા ને એમ. તો આને કહેવાય EMF અને બારે જે પહોંચ્યું ને એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. તો અત્યારે આપણે જે ઇક્વેશન હમણાં ગઈકાલે કરી ગયા ને એ આ EMFનું હતું.
5ZNT/60 આ EMFનું ઇક્વેશન છે કે અંદર 500 વોલ્ટ ઉત્પન્ન થયા, અંદર કેટલા ઉત્પન્ન થયા ને આપણે હજી અહીંયા સુધી જ પહોંચ્યા છીએ. હવે બારે કેટલા મળે એના માટેનો તો આ ટોપિક છે. હવે એના ઇક્વેશન હું તમને લખાવું છું. હવે ચાલો તો હાલો આટલી ખબર પડી ગઈ. 500 વોલ્ટ ઉત્પન્ન થયા એટલે કે EMF ઉત્પન્ન થયો આર્મેચરમાં. EMFને લીધે અંદરથી કરંટ ફ્લો થશે. હવે વોલ્ટેજ ડ્રોપ છે ને આ આર્મેચરનો રજિસ્ટન્સ હોય ને, આર્મેચર RA છે ને, રજિસ્ટન્સ હોય ને આ વોલ્ટેજ ડ્રોપ થાય હંમેશા, યાદ રાખી લેજો. હાલો બસ રજિસ્ટન્સ રસ્તામાં આવે ને તો વોલ્ટેજ ડ્રોપ થાય જ. આપણે કેમ KVL કરતા હતા, ખરેખર એક જાતનું KVL જ ફેરવ્યું જો, પણ DCCમાં તમે નબળા રહી ગયા. KVL એ બહુ સરખું નથી શીખી શક્યા, બોલો એટલે તકલીફ છે. એટલે જ તમને કહું છું બધાએ સબ્જેક્ટ હરખી રીતે શીખજો, ભલે અઘરું પડે. હવે 500 વોલ્ટ ઉત્પન્ન થયા, પણ એમાંથી આર્મેચરમાં જ અંદર જ એમાં જ વોલ્ટેજ ડ્રોપ થઈ જાય. જો આર્મેચરની અંદર 500 વોલ્ટ ઉત્પન્ન થયા ને, પણ આર્મેચરમાં જ વોલ્ટેજ ડ્રોપ થઈ જશે, એટલે બારે ઓછો મળશે. તો આપણે જોઈએ કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય. ચાલો 500 વોલ્ટ ને લીધે એક કરંટ બારે નીકળશે. આમાંથી કરંટ નીકળે ને, વોલ્ટેજ આમાં ઉત્પન્ન થયો તો એમાંથી કરંટ બારે નીકળશે. તો આમાંથી કરંટ અહીંથી બારે નીકળે છે. હાલો આ બધું હવે કાઢી નાખીએ છીએ આપણે અત્યારે, +F ને -F. એ પાછું ડિટેલ એક કરશે ત્યારે કરશે. હાલો આમાંથી એક કરંટ નીકળે છે તો કરંટને દર્શાવાય I થી. હવે આ કરંટને નામ અપાશે IA. એટલે આર્મેચર કરંટ. હવે સંખ્યા એક કામ કરીએ, આને થોડીક સ્ક્રીનને નજીક કરી દે એટલે તમને બહુ ડિટેલમાં સરખું વાંચી શકાય. યસ ચાલો તો આના ઉપર જ આપણું ફોકસ રહીએ. એટલે તો આને કહેવાશે આર્મેચર કરંટ. દેખાય છે ઓકે. તો અંદરથી જે કરંટ નીકળ્યો એને કહેવાશે આર્મેચર કરંટ. તો કેટલો નીકળ્યો એ તો ખબર નહીં, તો દાખલો ગણશી તો એક્ઝામ્પલ ગણી તો ખબર પડે. પણ અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે સમજવા માટે એને ગણી લઈએ 40 એમ્પિયર. કેટલા એમ્પિયર? 40 એમ્પિયર ધારો કે છે, ધારો કે 40 એમ્પિયર કરંટ અંદરથી નીકળે છે. પણ અહીંથી શું, અહીંથી એના બે ભાગ પડી જાય ને. જોવો ને અહીંથી આમ વાયર છે, અહીંથી પણ એના બે ભાગ પડી ગયા ને. એટલે એક કરંટ આ બાજુ જશે, એક કરંટ આ બાજુ જશે, આ સાઈડ જશે. એ કરંટને કહેવાશે IL એટલે કે લોડ કરંટ. લોડ બાજુ કેટલો જાય છે. અને આ સાઈડ જે કરંટ જશે એને કહેવાશે ISH. કેમ તો કે શન્ટ બાજુ ગયો. હવે સમજી શક્યા? તો જોજો EMF ઉત્પન્ન થયો 500 વોલ્ટ, એને લીધે આર્મેચર કરંટ નીકળો 40 એમ્પિયર. એ 40 એમ્પિયરના બે ભાગ પડ્યા એટલે કે IA ના બે ભાગ પડ્યા. એક સાઈડ ગયો IL ને એક સાઈડ ગયો ISH. તો હવે કોઈ કહી શકે કે IL વધારે થશે કે ISH વધારે રાખવાનો? તો હંમેશા IL જ વધારે રાખવાનો, કેમ કે આ બાજુ આપણે બેટરી ચાર્જ કરવી છે ને. કરંટ જો આ બાજુ જ વહી જાય ને આયન ફેરે રાખે તો બેટરી કેમ ચાર્જ થશે? એટલે જે 40 એમ્પિયર હતા ને એમાંથી સૌથી વધારે આ બાજુ જવા જોઈએ. આ બાજુ જેમ બને એમ ઓછો જવો જોઈએ. તો 40 એમ્પિયર થયા ને એમાંથી 2 એમ્પિયર જ આ સાઈડ જશે. કેટલા એમ્પિયર? ખાલી 2 એમ્પિયર. તો 40 એમ્પિયરમાંથી 2 એમ્પિયર આ સાઈડ ગયા. તો આ સાઈડ કેટલા વધ્યા? 38 એમ્પિયર. હવે સમજા? જો આવી રીતે બને DC જનરેટર, રાઈટ? તો આટલું સમજવા જેવું હતું. તો હવે આના હું તમને હમણાં ઇક્વેશન લખાવી દઉં. જોજો બે ઇક્વેશન લખીએ. ચાલો સૌથી પહેલાં તો કરંટનું ઇક્વેશન લખીએ. તો કરંટનું ઇક્વેશન આમાં દર્શાવ્યું એમ જ, ગમે એક્ઝામ્પલ કરવા એના ડાયાગ્રામ યાદ રહી જવી જોઈએ. જોજો કરંટનું ઇક્વેશન શું લખ્યું? તો કે IA ના બે ભાગ પડ્યા એટલે ઇક્વલ્સ ટુ ISH. બે ભાગ પડ્યા ને, IL પ્લસ ISH. એટલે આવું ઇક્વેશન જે બોલો આવું સિમ્પલ હતું. એટલે આ ડાયાગ્રામ યાદ રહી ગઈ ને આવડી ગઈ એટલે આ એક્ઝામ્પલથી જ સમજાય. હવે સમજી ગયા? તો આ ઇક્વેશનને કહેવાય કરંટ ઇક્વેશન. હમણાં સિરીઝ થશે ને પછી તો બહુ ખબર પડી જશે. હાલો તો આ શન્ટ માટેનું હતું કરંટ ઇક્વેશન. હવે વોલ્ટેજ ઇક્વેશન લખીએ. કે વોલ્ટેજ ઇક્વેશન એટલે કે બારે કેટલો વોલ્ટેજ મળશે. તો બારે કેટલો વોલ્ટેજ મળશે એટલે કે V ઇક્વલ્સ ટુ, સ્ક્રીન ચેક કરતા રહીએ આપણે, આ દેખાય છે. ચલો V ઇક્વલ્સ ટુ એટલે કે બારે કેટલો વોલ્ટેજ મળે. તો કે EMF ઉત્પન્ન થયો એમાંથી વોલ્ટેજ ડ્રોપ માઇનસ કરો. જેટલા વોલ્ટેજ ખવાઈ જાય એ માઇનસ કરો. હમણાં જ આપણે ના શીખ્યા. એટલે કે 500 EMF ઉત્પન્ન થયું એમાંથી વોલ્ટેજ ડ્રોપ માઇનસ કરી દો 10. તો બારે વોલ્ટેજ કેટલો મળશે?
490 વોલ્ટ 490 વોલ્ટ બારે મળશે એમ. તો હવે વાત થાય વોલ્ટેજ ડ્રોપ શેમાં થાય? વોલ્ટેજ ડ્રોપ થશે આર્મેચરમાં, વોલ્ટેજ ડ્રોપ ઇન આર્મેચર, એટલે કે એને કહેવાય આર્મેચરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. એટલે કે તમે 500 વોલ્ટ ઉત્પન્ન થયા પણ એમાં થોડોક વોલ્ટેજ તો આર્મેચરમાં જ ખવાઈ જશે, એટલે એ માઇનસ કરી દીધો. હાલો હવે સમજા. તો વોલ્ટેજ ડ્રોપ ઇન આર્મેચર, હવે જોજો નીચે નહીં દેખાય એટલે અહીંયા લખી નાખું. વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર મેં તમને લખાયું. વોલ્ટેજ ડ્રોપનું ઇક્વેશન શું છે? V ઇક્વલ્સ ટુ હંમેશા V ઇક્વલ્સ ટુ IR. પણ આર્મેચરનું છે એ ખબર પડી જાય ને કે બીજો તન તો કરંટ છે ને તન તો રજિસ્ટન્સ છે, એમાં કોની વાત થાય એટલે લખવું પડ્યું વોલ્ટેજ ડ્રોપ ઇન આર્મેચર. આર્મેચર છે એટલે IARA કરી દઈએ, એટલે તમારી બુકમાં આવું ઇક્વેશન જે લ્યો બોલો. સીધું ઇક્વેશન આ ગોખી નાખો E માઇનસ IRA, તો આખા ગામને આવડી ગયું પાછું ગોખીને, પણ શું કામે એ કોઈને ખબર નથી પડતી. એટલે મારો એમ એ જ છે કે તમે આ તમારો પાયો છે ને એ બહુ મજબૂત રાખો, કે આગળ જતા 6ઠ્ઠા સેમ સુધી તમને કોઈ દિવસ પ્રોબ્લેમ ના થવી જોઈએ. એટલે મને સમજાવતા હંમેશા વાર જ લાગે જો એક ટોપિક હું અડધી કલાક સમજાવું છું તો જ તમારો પાયો જે છે મજબૂત થાય. આપણે સિલેબસ ભગાવવાનું ફટાફટ પૂરું કરવામાં રસ નથી, બરોબર. એક બે નકામા ટોપિક બાકી રહી જાય તો ભલે રહી જાય, મને ખબર જ છે મોસ્ટ આઈએમપી કેટલું છે અને હું કઈ સીધ પૂછાશે એક્ઝામમાં, એટલે એ મને ખબર જ, હું બધું મોસ્ટ આઈએમપી મારી રીતે બધું પૂરું કરી દઈશ. તમારું કામ ખાલી એટલું છે, રોજ અહીંયા જેટલું થાય એટલું તમારે રોજ પૂરું થઈ જ જવું જોઈએ. ચાલો આ ઇક્વેશન ખબર પડી ગઈ. હજી આમાં 50% જ ખબર પડી, 100% હમણાં સિરીઝ થશે એટલે ખબર પડી જશે. ચાલો આટલું ડન, આટલી ખબર પડી ગઈ. ઓકે ચલો હવે જો હાલો ફરીથી એકવાર EMF ઉત્પન્ન થયો, એને લીધે આર્મેચર કરંટ IA ના બે ભાગ પડ્યા, એક સાઈડ ગયો એ IL અને એક સાઈડ ગયો એ ISH. પછી બારે વોલ્ટેજ કેટલો મળે? તો વોલ્ટેજ કેટલો મળે? EMF ઉત્પન્ન થયો એમાંથી વોલ્ટેજ ડ્રોપ માઇનસ કરી દીધા, ધેટ્સ ઇટ, આટલું હતું. હવે સિરીઝ માટે આવીએ તો સિરીઝની ડાયાગ્રામ ડ્રો કરીએ. જોજો તો આગળ હતું એ જ પ્રમાણે સૌથી પહેલાં આ આર્મેચર, કોમ્યુટેટર અને બ્રશ એ ડ્રો કરી દે. હાલો આની સ્ક્રીને જરીક જોઈ લઈએ. ચલો તો આ સિરીઝ DC જનરેટરમાં આવીએ તો આની જેમ જ આર્મેચર, પણ આને સિરીઝ DC જનરેટર નામ શું કામ આપ્યું? તો ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ આર્મેચર સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે, એટલે આને નામ આપ્યું સિરીઝ DC જનરેટર. જોયું? આ જે કનેક્શન થયા ને એને સિરીઝ કનેક્શન કહેવાય. હાલો હવે સમજી શક્યા આ કનેક્શનને સિરીઝ આ જો આવી રીતે જ એને પેરેલલ કહેવાય ને, અને એક જ લાઇનમાં હોય એને સિરીઝ કહેવાય. આપણે રજિસ્ટન્સ ભાઈ આમ ડ્રો કરતા હતા, આને સિરીઝ જ કહેવાય, પણ ખાલી કર્યું એમ આને ખાલી વાળીને આમ મૂકી દીધો, બીજું કાંઈ નથી કર્યું. હાલો લ્યો, તો એને સિરીઝ કનેક્શન જ કહેવાય. DCCના પહેલા ચેપ્ટરમાં જ આપણે કરતા હતા ને. હાલો તો આ સિરીઝ કનેક્શન થયું. જો આટલો ફેર, આ શન્ટ DC જનરેટર અને સિરીઝ DC જનરેટર. ઓકે, તો હવે વળી પાછા બે છેડા બહાર આવ્યો ને, એક છેડો આવ્યો પ્લસ, એક છેડો આવ્યો માઇનસ, અને પ્લસ માઇનસ સાથે આપણે કનેક્ટ કરી દઈએ લોડ, આગળની જેમ જ. ઓકે ડન. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, અને આ પ્લસ છે એ બહારનું, જો આ વાઇન્ડિંગનું મેં માઇનસ દર્શાવ્યું. એટલે કે કેમ વાઇન્ડિંગ કરવાના ખબર છે? આને કહેવાય પ્લસ F, આને કહેવાય માઇનસ F કેમ કે ફિલ્ડ વાઇન્ડિંગ છે, આને કહેવાય પ્લસ A, આને કહેવાય માઇનસ A કેમ કે આર્મેચર વાઇન્ડિંગ છે. તો વાઇન્ડિંગ ખરેખર કઈ રીતે વાયરિંગ કરવાનું ખબર છે? આર્મેચરના પ્લસ આડે ફિલ્ડ વાઇન્ડિંગનો પ્લસ જોડ દેવાનો છે ને એમ. ઓકે, પછી ફિલ્ડ વાઇન્ડિંગનો માઇનસ છેડો બહાર જવા દેવાનો લોડને કનેક્ટ કરાવવા માટે, અને આનો માઇનસ છેડો બહાર જવા દેવાનો લોડનો માઇનસ છેડો કનેક્ટ કરાવવા માટે. એ ડાયાગ્રામ હું તમને નેક્સ્ટમાં સમજાવીશ. નેક્સ્ટમાં શું, ચાલો ને સમજાવી જ દઉં તમને અહીંયા એક્સ્ટ્રા. જોજો હવે ચાલો તો અહીંયા આપણે થોડુંક સમજી લઈએ. જો હું તમને સમજાવું ડિટેલમાં થોડુંક, આ એક્સ્ટ્રા જે નોલેજ માટે, જે તમારું નોલેજ વધે એના માટે આપણે અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ મૂકતા હતા, અહીંયા આર્મેચર વાઇન્ડિંગ મૂકતા હતા. આર્મેચર વાઇન્ડિંગના બે છેડા છે, જોજો હરખી રીતે જોજો. અહીંયા આપણે ફિલ્ડ વાઇન્ડિંગ V2, આ જેટલાને સમજાય તો એને વેલ એન્ડ ગુડ, ને ના સમજાય તો કાંઈ વાંધો નહીં, તો ખોટી મગજમારી ના કરતા. આ આપણા માટે જરૂરી છે. જોજો આને કહેવાશે પ્લસ F, આને કહેવાશે માઇનસ F. એટલે આ ફિલ્ડ વાઇન્ડિંગ આખું વીતી દીધું. આ ફિલ્ડ વાઇન્ડિંગનો પ્લસ છેડો, આ ફિલ્ડ વાઇન્ડિંગનો માઇનસ છેડો. હવે આર્મેચર વાઇન્ડિંગ કર્યું હશે ને, અહીંયા આખું આર્મેચર વાઇન્ડિંગ કર્યું, તો આર્મેચર વાઇન્ડિંગના બે છેડા બહાર નીકળ્યા હશે ને. જો આવી રીતે બે છેડા બહાર કાઢીએ, એક પ્લસ છેડો અને એક માઇનસ છેડો.
એટલે આવી રીતે આમ બહાર ના નીકળો, આ બધા વાઇન્ડિંગ ટર્મિનલ બોક્સમાં અંદર થાય. આ તો તમને સમજાવવા માટે હું કરું છું. ઓકે, હવે શું કરવાનું? આમાં કીધું એમ કરો. તમે એમ કહો કે મારે આવી રીતે આને સિરીઝ જનરેટર બનાવવું છે, તો જો આમાં કર્યું ને એમ કરો કે આર્મેચરનો પ્લસ ને ફિલ્ડનો પ્લસ બે એકબીજારે જોડી દો. તો આર્મેચરનો પ્લસ ને ફિલ્ડનો પ્લસ બેને એકબીજારે જોડી દીધા, થઈ ગયું ને? આમ હોય. પછી માઇનસ છેડાને બારે કાઢી લ્યો. માઇનસ છેડાને હાવ બારે જવા દીધો. આપણે આને ઉપર નહીં, આમ નીચે જવા દઈએ. હાલો, માઇનસ છેડાને બારે કાઢી લીધો, જે લોડ માટેનો પ્લસ છેડો બનાવશે. પછી આર્મેચરનો માઇનસ છેડો બારે જવા દીધો. આર્મેચરનો માઇનસ છેડો બારે જવા દીધો, જે લોડ માટેનો કદાચ સ્ક્રીનમાં ના દેખાય, અહીંયા સુધી રાખીએ. જે લોડ માટેનો માઇનસ છેડો જોયું, તો અંદર જે કનેક્શન થઈ ગયા ને સિરીઝ કનેક્શન થઈ ગયા. આવી રીતે હોય. હવે સમજા. અને તમે એમ કહો કે મારે બેટરી મૂકવી છે કે લાઇટ મૂકવી છે, તો એ બધું અહીંયા મૂકી દેવાનું. હવે જનરેટર જ્યારે ફરશે ને તો અહીંયા લાઇટ થશે. જોયું? આવી રીતે વાઇન્ડિંગ હોય. આ કોઈને ના આવડે, આ તો આખા ગામને ખબર પડે, બુકમાં હોય એટલે. હાલો, હવે સમજી શકશો. અને આમાં જો હું તમને પેરેલલ કનેક્શને કરાવું, જોજો. તમે એમ કહો કે મારે પેરેલલ કનેક્શન કરું, તો પછી આમાં કર્યું હતું ને એવી રીતે કરવો જોઈએ, બરાબર છે? તો આમાં કઈ રીતે કર્યું હતું આપણે? આર્મેચરનો પ્લસ ને શન્ટનો પ્લસ બેને એકબીજારે જોડ દેજો. આર્મેચરનો પ્લસ અને શન્ટનો પ્લસ ને એકબીજારે જોડ દેજો. જે બારે બનાવશે પ્લસ ટર્મિનલ લોડ માટેનો, તો આ પ્લસ ટર્મિનલ બનાવશે લોડ માટેનો. જોયું? અને નીચે માઇનસ માઇનસ બેને એકબીજારે જોડ દેજો. એટલે આ માઇનસ અને આ માઇનસને એકબીજારે જોડી દેજો. જે બનાવશે લોડ માટેનો માઇનસ ટર્મિનલ લ્યો. તો આ વાઇન્ડિંગ થઈ ગયું, શન્ટનું વાઇન્ડિંગ થઈ ગયું. લ્યો, હવે જોયું? આમ હોય ડિટેલ. એટલે આ કોઈ નહીં શીખવાડે તમને કોઈ દિવસ. ઓકે, ચલો, એક્સ્ટ્રા નોલેજ બહુ થઈ ગયું. એક્ઝામ લક્ષીમાં આવતા રહે પાછા. હાલો, તો હવે ખબર પડી ગઈ ને? વળી પાછું પહેલેથી સ્ટાર્ટ કરીએ. આર્મેચરને ફેરવશો એટલે અંદર EMF ઉત્પન્ન થશે. EMF ઉત્પન્ન થશે 500 વોલ્ટ. હાલો, અંદર EMF ઉત્પન્ન થયો 500 વોલ્ટ. પણ આગળની જેમ જ આર્મેચર છે ને, તો એની અંદર રજિસ્ટન્સ હશે ને વાઇન્ડિંગ, એટલે એને કહેવાશે RA. આમાં હતું એમ જ. આ વળી પાછું વાઇન્ડિંગ, તો એને કહેવાશે R. પણ હવે SH ના લખતા, હવે એને લખાશે SE, કેમ કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે, એટલે આને કહેવાય સિરીઝ રજિસ્ટન્સ. હાલો, હવે સમજી શક્યા? ઓકે. અને વળી પાછો લોડ એટલે કે રજિસ્ટન્સ, એનો પણ RL આની જેમ. તો આમ જ લખીએ અંદર. હાલો, હવે સમજાઈ જશે. RA, RSH ને RL, RA, RSE અને RL. ઓકે. હવે આગળ તો વળી પાછું જોજો કે EMF ઉત્પન્ન થયો 500 વોલ્ટ, એને લીધે આર્મેચરમાંથી કરંટ બહાર નીકળશે. આમાંથી કરંટ નીકળે એને કહેવાય IA. પણ અહીંથી એના બે ભાગ નથી થતા, કેમ કે હવે સિરીઝ છે. અને DCCમાં શીખતા હતા, સિરીઝમાં હંમેશા કરંટ સરખો રહે. તો એ જ આર્મેચર કરંટ અહીંથી આમ જશે ને, પણ આમાંથી જે કરંટ ફ્લો થાય એને વળી પાછો I કહેવાય, પણ એને હવે કહેવાશે ISE. જો અહીંયા કેમ ISH હતો, એમ આમાં થશે ISE. એ જ કરંટ આગળ જશે ને આમાંથી ફ્લો થશે, પણ એ તો લોડનો કરંટ છે, એટલે એને કહેવાશે વળી પાછું IL. એટલે આવી રીતે છે. પછી આમાંથી 500 વોલ્ટ ઉત્પન્ન થયા, તો બારે કેટલા મળશે? બારે જે વોલ્ટેજ આ બે છેડા વચ્ચે મળે એને કહેવાય કેપિટલ V, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ. બારે 500 નહીં મળે, 500થી ઓછા મળશે. આમાં કેમ આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે 500 વોલ્ટ ઉત્પન્ન થયા, એમાંથી આર્મેચરમાં 10 વોલ્ટ ખવાઈ ગયા વોલ્ટેજ ડ્રોપ, એટલે તો બારે તો 490 વોલ્ટ જ મળ્યા ને. એમ આમાં એમ જ થશે, બધા જનરેટરમાં એમ જ થાય. પણ કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે ને આના બધાના એક્ઝામ્પલ ગણશી. ચાલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે આ બે તમે કમ્પેર કરો ને તો તમને સૌથી વધારે ખબર પડે. પહેલાં આનું ઇક્વેશન લખી લઈએ, આનું કરંટ ઇક્વેશન લખીએ અને આનું એક્ઝામ્પલ આપીએ. આર્મેચરમાંથી કરંટ નીકળો તો આમાં કેટલો નીકળો? તો 40. તો આમાંથી કેટલો કરંટ નીકળે છે? 40 એમ્પિયર. તો અહીંથી 40 એમ્પિયર નીકળો. બે ભાગ તો પડતા નથી, તો 40 આમ જ જશે ને. તો 40 એમ્પિયર જશે આમાંથી, તો આ વાઇન્ડિંગમાંથી 40 જ નીકળો, એટલે ISE 40 જ થયો. અને આગળ જતા અહીંયા ક્યાંય ભાગ નથી પડતા, તો આમાંથી 40 એમ્પિયર જ ગયો ને. તો અહીંયા 40 એમ્પિયર જ આવ્યો. તો એનો મતલબ શું? એ જ કરંટ ઇક્વેશન બની ગયું કે શન્ટ અને એની બદલે સિરીઝ હોય ને, તો જેટલો IA હોય એટલો જ ISE હોય અને એટલો જ IL હોય. એટલે બુકમાં લખ્યું છે IA = ISE = IL. લ્યો, આટલું ડિટેલ. હાલો, હવે સમજી શક્યા? IA = ISE = IL. અને આમાંય વોલ્ટેજ ઇક્વેશન બનાવીએ, તો વોલ્ટેજ ઇક્વેશન V. તો બારે વોલ્ટેજ કેટલો મળે? તો આની જેમ જ ક્વેશ્ચન પૂછવાનો ને. હું કેમ પૂછું, જેમ તમારે પૂછવાનું કે બારે વોલ્ટેજ કેટલો મળે? તો કે EMF ઉત્પન્ન થાય
એમાંથી વોલ્ટેજ ડ્રોપ માઇનસ કરી નાખો. તો હવે વોલ્ટેજ ડ્રોપ પાછા 2 થશે. જો અહીંયા 500 વોલ્ટ આપ્યા ઉત્પન્ન થયા, એમાંથી 10 વોલ્ટ તો એમાં ને એમાં જ ખવાઈ ગયા ને. તો આર્મેચરમાં જ વોલ્ટેજ ડ્રોપ થઈ ગયા. અહીંથી કેટલા નીકળ્યા? 490 વોલ્ટ નીકળ્યા. આગળ ગયા તો વળી પાછો એક રેઝિસ્ટન્સ આવ્યો, તો અહીંયાય પાછો વોલ્ટેજ ડ્રોપ થયો. 10 વોલ્ટ ત્યાંય ખવાઈ ગયા. ધારો કે અહીંયા 20 વોલ્ટ રાખીએ ફોર એક્ઝામ્પલ, તો 20 વોલ્ટ તો અહીંયાય ખવાઈ ગયા. તો બારે કેટલા વધ્યા? હવે ફરીથી એકવાર 500 વોલ્ટ અંદર EMF ઉત્પન્ન થયો આર્મેચરમાં, એમાંથી 10 વોલ્ટ તો આમાં જ ખવાઈ ગયો, આર્મેચરમાં જ વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો. તો અહીંયા હવે વધ્યા કેટલા? 500માંથી 10 વોલ્ટ માઇનસ, એટલે 490 વધ્યા. એ 490 આગળ ગયા તો 20 વોલ્ટ 20 વોલ્ટ હજી અહીંયા ખવાઈ ગયા. તો બારે મળ્યા 470 વોલ્ટ. આમ એટલે આવી રીતે એક્ઝામ્પલથી સમજો ને તો ઇક્વેશન આવડે. એટલે એક વોલ્ટેજ ડ્રોપ થયો આર્મેચરમાં, તો એક અહીંયા થયો ને ભાઈ, તો હજી એક માઇનસ થશે આ વખતે. તમે એમ કહો ઓમાં કેમ નહોતું થતું? ઓમાં ક્યાં રસ્તામાં આવ્યો તો ભાઈ, શન્ટ રેઝિસ્ટન્સ રસ્તામાં આવ્યો જ નહોતો, આ બાજુ હતો, એટલે એ એક લૂપમાં ના આવે, એટલે એમાં વોલ્ટેજ ડ્રોપ ના થાય શન્ટમાં. ઓકે, આમાં થશે વોલ્ટેજ ડ્રોપ ઇન સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ. હવે સમજી શકો છો? ઓકે, તો હવે 2 વાર માઇનસ થશે, એટલે હવે એના ઇક્વેશન, વોલ્ટેજ ડ્રોપનું ઇક્વેશન તો ફિક્સ જ છે, V = IR. એટલે અહીંયા લખી નાખું છું IR, અને અહીંયા વોલ્ટેજ ડ્રોપ જ છે, તો આના માટે પણ લખી નાખું છું IR. પણ તો બેમાં ફેર તો હોવો જોઈએ ને, એટલે લખ્યું આર્મેચરનો વોલ્ટેજ ડ્રોપ છે, એટલે આર્મેચર માટે IAR એ લખ્યું, અને અહીંયા સિરીઝનું છે એટલે IAC RSE લખ્યું. હલો, હવે સમજ્યા? અને હજી એક એક્ઝામ્પલ આપી દે કે 500 વોલ્ટ ઉત્પન્ન થયા, એમાંથી 10 વોલ્ટ આ બેનું ગુણાકાર કરો. 10 વોલ્ટ આમાં વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો આર્મેચરમાં, અને 20 વોલ્ટ 20 વોલ્ટ આમાં વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો. તો બારે મળ્યા કેટલા? 470 વોલ્ટ મળ્યા. ચાલો, હવે સમજી શકતા હશો. અને બેયનું કમ્પેરિઝન જો કરી દઈએ, તમને દેખાતું હોય ભાઈ, બેયનું કમ્પેરિઝન જ રાખીએ આપણે, રાઈટ? તો બે કમ્પેર કરો તો તમને વધારે આઈડિયા આવે કે આમાં શું થતું હતું ને આમાં શું થતું હતું. ચલો ફટાફટથી બે જોઈ લે. કમ્પાઉન્ડ જે છે હું તમને કાલે કરાવી દઈશ. આ બે આવડશે પછી જ કમ્પાઉન્ડ આવડશે, અને આ બે આવડી ગયેલા કમ્પાઉન્ડ આવડી ગયેલા. આ બે બહુ ડિટેલમાં. ચાલો, શન્ટ DC જનરેટર, સિરીઝ DC જનરેટર. શન્ટ DC જનરેટર શું કામે કીધું તો કે ફિલ્ડ વાઇન્ડિંગને શન્ટમાં જોડ્યું આર્મેચર સાથે. સિરીઝ DC જનરેટર શું કામ કીધું તો કે સિરીઝને ફિલ્ડ વાઇન્ડિંગને સિરીઝમાં જોડ્યું એટલે. ઓકે, પછી RSH, RA અને RL અંદર ઉત્પન્ન થયો EMF. EMFને લીધે આર્મેચર કરંટ, પણ આર્મેચર કરંટના 2 ભાગ પડ્યા, IL અને ISH. હવે સમજા? તો પણ ISH જેમ બને એમ ઓછો રાખવાનો છે, કેમ કે અહીંયા તો આપણે ખાલી ચુંબકીય ક્ષેત્ર જ બનાવવું છે ને, તો આટલા બધા કરંટની શું જરૂર? એટલે બહુ માઇનર કરંટ જ જોઈએ, નાનકડો એવો કરંટ, એટલે આ સાઈડ 2 એમ્પિયર જ જોઈ છે. હવે એ કેમ બનાવવું એ આપણે નેક્સ્ટમાં હજી સમજશે. તો આ સાઈડ ગયા 2 એમ્પિયર, તો 38 ગયા આ સાઈડ, એક ઇક્વેશન બની ગયું કે IA ના જ 2 ભાગ પડી ગયા ને, અહીંથી IA = IL + ISH. અને બારે વોલ્ટેજ કેટલો મળશે? તો EMF ઉત્પન્ન થયું, એમાંથી એમાં વોલ્ટેજ ડ્રોપ માઇનસ થયો. બસ આવી રીતે. આમાં શન્ટનો વોલ્ટેજ ડ્રોપ માઇનસ ના થાય. તો આમાં શું થયું? અહીંથી જે કરંટ નીકળ્યો એ જ આમાં જાય, એ જ આમાં જાય, તો 3 કરંટ સરખા રહીએ. અને બારે વોલ્ટેજ કેટલો મળશે? તો કે EMF ઉત્પન્ન થયો, એમાંથી આર્મેચરમાં જ વોલ્ટેજ ડ્રોપ થયો, ત્યાંથી આગળ ગયા તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ થયો. એટલે ઇક્વેશન આવ્યું V = E એટલે EMF, E - IARA, આમાં થતો વોલ્ટેજ ડ્રોપ, અને આગળ ગયા તો હજી માઇનસ IAC RAC. લ્યો, આટલું ડિટેલમાં મેં તમને મસ્ત મજાનું સમજાવી દીધું છે, એટલું તમને આવડી જવું જોઈએ. ચલો, આટલું કમ્પ્લીટ કરો, પછી હું તમને નેક્સ્ટ વિડીયો સેન્ડ કરીશ કમ્પાઉન્ડ DC જનરેટર કાલે. આટલું થઈ ગયા પછી. ઓકે, ચલો, થેન્ક યુ.